અણધાણ નીતિનો વધુ એક ઉત્કૃષ્ટ નમૂનો સામે આવ્યો છે, જેમાં બિલોદરા બ્રિજ જર્જરિત હોવાથી કલેક્ટરે માત્ર વાહન ચાલકો માટે જ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક માર્ગ અંદાજે 35 કિલોમીટરના અંતરે પડે છે. જર્જરિત બિલોદરા બ્રિજ પરથી જીવના જોખમે પસાર થવા હવે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. તો બિલોદરા પ્રાથમિક શાળામાં નજીકના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. તો વિદ્યાર્થીઓને આ અંગે હવે હાલાકી પડી રહી છે. નડિયાદથી કપડવંજ મોડાસા રોડ ઉપર આવેલો બિલોદરા બ્રિજ જર્જરિત હાલતમાં છે. તો બ્રિજનું કામ આશરે 1 મહિના સુધી ચલાવવાનું હોવાથી વિદ્યાર્થીઓને હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પૂર્વ સરપંચે જનસંપર્ક અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું છે. વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત કરવામાં આવી છે. બાળકો તો એમની જાતે એકલા જ જતા હતા, પણ એક છોકરાને વાગતા હમણાં ગામમાં જાણ થતા કે ભાઈ આ રીતે એવું એક છોકરાને થયું છે, એટલે અમે પછી ગામમાંથી અમે યુવા ટીમને સાથે રાખી લઈને આવ્યા કે ભાઈ અમને ડર હતો કે કંઈક આ તો ઓછું આવ્યું છે, કાલ કંઈક વધારે વાગી જાય, કદાચ નદીના પુલ પરથી નીચે બી પડી જાય, અને એના અનુસંધાને પછી અમે યુવા ટીમને સાથે રાખી ગામના છોકરાઓને લઈને પછી અમે અહીં મદદ માટે આવ્યા હતા. તો હવે આપણી માંગણી જે છે તમે એના સંદર્ભમાં તમે કલેક્ટર કચેરી જઈ રહ્યા છો? હા, કલેક્ટર સાહેબ શ્રીને અમે જાણ કરવા જઈ રહ્યા છે કે આવા બનાવ બની રહ્યા છે, તો અમને કંઈક આનો રસ્તો વૈકલ્પિક રસ્તો કરી આપવા અમારી નમ્ર અરજ.